નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધોરાજીની સરકારી હોસ્પિટલમાં લાંબા સમયથી રેડિયોલોજિસ્ટ ડોક્ટરની જગ્યા ખાલી હોવાથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સોનોગ્રાફીની સુવિધાના અભાવે દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં અથવા અન્ય શહેરોમાં જઈને તપાસ કરાવવાની ફરજ પડી રહી છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પર વધારાનો આર્થિક બોજ આવી રહ્યો છે। આ હોસ્પિટલમાં સોનોગ્રાફીની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને અન્ય દર્દીઓને સમયસર જરૂરી તપાસ મળી શકતી નથી। ધોરાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના હજારો દર્દીઓ સારવાર માટે આ સરકારી હોસ્પિટલ પર નિર્ભર છે। સામાજિક આગેવાનોએ આ ગંભીર સમસ્યા અંગે સરકાર સમક્ષ રજૂઆત કરી છે। તેમણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા રેડિયોલોજિસ્ટ ડોક્ટરોની નિમણૂક કરવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં ધોરાજી સરકારી હોસ્પિટલમાં હજુ સુધી કોઈ નિમણૂક થઈ નથી। સ્થાનિક લોકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે। સામાજિક આગેવાનોએ સરકારને ધોરાજી સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક રેડિયોલોજિસ્ટ ડોક્ટરની નિમણૂક કરી દર્દીઓને પડતી મુશ્કેલીઓનો વહેલી તકે અંત લાવવા માંગ કરી છે। હું ડૉક્ટર જયેશ અસેટિયન એસડીએચ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। અમારી એસડીએચ ધોરાજી ખાતે વર્ગ 1ની લગભગ 20% જગ્યા ખાલી છે। એમાંથી ફિઝિશિયન છે, જનરલ સર્જન, ઓપ્થેલ્મિક સર્જન અને રેડિયોલોજિસ્ટ। 3 વર્ગ 1ના અધિકારીઓ અમારે સીએમ સેતુમાં છે અને રેડિયોલોજિસ્ટ ઘણા લાંબા સમયથી ચાલુ છે અને બંધ હોવાના લીધે શરૂઆતમાં ઉપલેટાથી 2 દિવસ પ્રતિનિયુક્તિના ધોરણે ફરજ બજાવતા હતા। છેલ્લા મહિનાથી કોઈ નથી, જેના લીધે સગર્ભા બહેનો છે કે સોનોગ્રાફીના જે દર્દીઓ હોય અમારે એને છૂટકે જૂનાગઢ રિફર કરવા પડે છે। સરકારશ્રીમાંથી બોન્ડેડ કેન્ડિડેટના ઓર્ડર થતા હોય છે, પરંતુ કોઈ હાજર થતું નથી। અમે ફરીથી સરકારશ્રીમાં રિમાઇન્ડર મોકલી આપેલ છે। શું કહેશો, બહારથી દર્દીઓ કે બહારથી આવતા દર્દીઓને મુશ્કેલી? હા, સોનોગ્રાફી માટે ઓપીડીમાં અમારી ડેઇલી લગભગ અંદાજે 40થી 50 દર્દીઓ આવતા હોય છે। એ છેલ્લા કેટલાક સમયથી અમારે ન છૂટકે એમઓયુ કરેલ છે, અમે ત્યાં મોકલીએ અથવા જૂનાગઢ મોકલવા પડે છે।